ધરતીબેન અને લક્ષ્મીબેન બે દીકરીઓ છે નાની નાની, કે એના નાનપણની અંદર આજે કોરોના મહાકાળની અંદર એના મા બાપ એક્સપાયર થઈ ગયા. મારી જે છે આજ મારી આગળ કોઈ આરાધર નથી, આ બે દીકરીઓ સિવાય. નમસ્કાર મિત્રો, આજે આપણે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેકડા ગામે આવી ગયા છીએ. અહીં એક નિરાધાર દાદી અને તેની દીકરાની બે દીકરીઓ લક્ષ્મીબેન અને ધરતીબેન રહે છે. આ બંને દીકરીના માતા પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા છે. દાદી આ બંને દીકરીઓની સંભાળ કરે છે અને બંને દીકરીઓને ભણાવે છે. લક્ષ્મી અને ધરતી ધોરણ 9 માં ભણે છે. આદેશ માડી જય માતાજી. આજે અમે મેકડા ગામે આવ્યા છીએ કે આપણે ધરતીબેન અને લક્ષ્મીબેન બે દીકરીઓ છે નાની નાની, કે એના નાનપણની અંદર આજે કોરોના મહાકાળની અંદર એના મા બાપ એક્સપાયર થઈ ગયા છે. પણ આપણે એના મા બાપ તો ના બની શકવી, પણ એક ભાઈ તરીકે, એક દીકરા તરીકે, એક બંધુ તરીકે આપણે જે એની મદદ કરી શકવી, ફૂલની ચાકરી, કે આજે મારી જે છે આજ મારી આગળ કોઈ આધાર નથી, આ બે દીકરીઓ સિવાય. અને દીકરીનો કોઈ આધાર હોય તો આ મારી સિવાય કોઈ આધાર નથી. પણ જેનો કોઈ આધાર ન હોય એનો કહેવાય છે ને કે ઈશ્વર આધાર હોય. એમ કે આપણે ઈશ્વર નથી, કોઈ આધાર નથી, પણ ફૂલની પાખડી જે આપણે પોગવી ભાઈ અથાશક્તિ, આ આપણે ધરતીબેન અને લક્ષ્મીબેન હાટું જે આપણે પોગ્યા છીએ, જે આપણી સગવડતા પ્રમાણે જે ફૂલની પાખડી એ આપણે લાવ્યા છીએ. આજ આપણે અહીંયા લાવ્યા છીએ ને આપણે દઈને વહી જવું એવું નથી. પણ જ્યારે લક્ષ્મીબેન ને ધરતીબેનને ભણવા માટે પ્રોબ્લેમ કાંઈ જરૂર પડશે, કાંઈ ચોપડા માટે કે ભણવા માટે જે કાંઈ આગળ જતા એને જ્યાં જરૂર પડશે ત્યાં અમે એક આધાર બની એક હારે ઊભા રહી એને મદદ કરશું. અને જ્યારે એને આ કરિયાણાની જે કાંઈ જરૂર પડશે દર મહિને આટો મારશું, તપાસ કરશું અને જે ફૂલની પાખડી પોગાહે એ આપણે પોગાડશું. જય માતાજી. આદેશ.